તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર આવી શકે તબાહી મચાવતા વાવાઝોડા। કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર એક મોટા ચક્રવાત વિશે આપણે ઘણા બધા દિવસોથી વાત કરી રહ્યા છે, તેવામાં એકાએક મોટું બીજું ચક્રવાત જોઈ શકો કે બંગાળની ખાડીમાં અત્યારે હાલ આવી ગયું છે। આયા મિત્રો અત્યારે જોઈ લઈએ તો બંગાળની ખાડીમાં એક સૌથી મોટું વાવાઝોડું તો બંગાળની ખાડીને અડીને મિત્રો અત્યારે ભારતને અડીને ચાલી રહ્યું છે, ત્યારે બીજું મોટું વાવાઝોડું અહીંયા નીચે હિન્દ મહાસાગરમાં ટકરાઈ રહ્યું છે અને તેની દિશા પણ લગાતાર ઉપર ભારત તરફની આગળ વધી રહી છે। તેને લઈને આગામી દિવસોની અંદર થઈ શકે ખેદાન મેદાન। મિત્રો આજનો આ વિડિયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે, કારણ કે આ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે બંને વાવાઝોડા વિશે કે આ વાવાઝોડા અત્યારે હાલ કઈ સ્પીડમાં દેખાઈ રહ્યા છે, આવનારા સમયમાં વાવાઝોડા કઈ દિશાઓ પકડી શકે તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા અને અન્ય હવામાનના જાણકારો દ્વારા નવી આગાહીઓ સામે આવી છે। બીજા નંબર ઉપર મિત્રો વાવાઝોડાને લઈને અને માવઠાઓને લઈને પણ આગાહી આવી છે કે આ બંને વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર શું અસર થવાની છે અને સાથે જ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો મોટા ચક્રવાતો આવશે કે નહીં તેના વિશે વાત કરવાની છે। અને આપ જોઈ શકો કે અત્યારે આ બંગાળની ખાડી ચારે તરફથી હાઈ એલર્ટ ઉપર આવી ગઈ છે, જેને લઈને જોઈ શકો સૌથી ભારે સિસ્ટમો બનવા લાગી છે, તેવામાં ગુજરાત ઉપર પણ મોટા માવઠાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે, તો તેના વિશે વાત કરવાની છે ડિટેલમાં। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમને જાણવા મળી જાય। તો આવો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા આપણે માહિતી મેળવી લઈએ વાવાઝોડાને લઈને। તો મિત્રો વાવાઝોડા બંને અત્યારે દેખાઈ રહ્યા છે, બંને વિશે વાત કરવાની છે, પરંતુ સૌથી પહેલા જે આ નજીકનું વાવાઝોડું છે અત્યારે ગુજરાતથી ભારતથી તેના વિશે વાત કરીએ તો આ વાવાઝોડું મિત્રો જોઈ શકો કે ભારતની બોર્ડર સાથે 26 નવેમ્બરે ટકરાતું જોવા મળી રહ્યું છે। 26 અને 27 નવેમ્બર સાવધાન થઈ જાય દક્ષિણ ગુજરાતનો ભાગ। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યારે પાછોતરું ચોમાસું હજુ પણ ચાલી રહ્યું છે દક્ષિણ ભારતની અંદર, અને દક્ષિણ ભારતમાં ચાલી રહેલા આ મિત્રો ચોમાસાને કારણે ત્યાં વાવાઝોડા અને ચક્રવાતો બની રહ્યા છે, જે મિત્રો જોઈ શકો કેટલું ખતરનાક ત્યારે આ ચક્રવાત બનેલું છે, તેને કારણે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં અત્યારે વરસાદની હાઈ લેવલ ખુંખાર સિસ્ટમો બની રહી છે, અને આ સિસ્ટમોને કારણે મિત્રો તેના કેટલાક અવશેષો જે છે તે મિત્રો છેક ગુજરાત સુધી અને મધ્ય ભારત સુધીના ભાગો સુધી અહીંયા સુધીના લંબાઈ રહ્યા છે, તેને લઈને આ દરેક ભાગોમાં પણ છૂટા છવાયા માવઠાઓ જોવા મળી શકે। એટલે કે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ ગઈકાલે તેમના વિડીયોની અંદર જણાવ્યું છે કે દક્ષિણીય ભારતની અંદર આજે ખુંખાર વરસાદની સિસ્ટમો બનેલી છે, તેને લઈને ગુજરાતના ભાગોની અંદર માવઠાઓ જોવા મળી શકે, કારણ કે જ્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આવા ચોમાસાની સિસ્ટમો બનતી હોય છે અને ખુંખાર વાવાઝોડાની સિસ્ટમો બનતી હોય છે, ત્યારે ગુજરાતના ભાગો સુધી તેના અવશેષો લંબાતા હોય છે, અને તેને લઈને આ દરેક ગુજરાતના ભાગોની અંદર જે છે તે મિત્રો માવઠાઓ આપણને પડતા જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી મિત્રો હાલ અત્યારે આગાહી છે। બીજા નંબર ઉપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ઉત્તરીય ભારતના ભાગોથી એટલે કે હિમાલયના ભાગોથી દક્ષિણીય ભારતના ભાગો સુધી એટલે કે નીચે સુધી લંબાઈ રહ્યું છે, ત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ ગુજરાતના ભાગોની અંદર માવઠાઓની આગાહીઓ કરવામાં આવી છે। તેના પહેલા મિત્રો વાવાઝોડા વિશે ફરી એકવાર આવીએ તો વાવાઝોડા મુદ્દે હું તમને જણાવી દઉં કે 26 થી 27 28 તારીખ દરમિયાન મિત્રો જોઈ શકો કે આ ખુંખાર વાવાઝોડું બંગાળની ખાડીના ભાગો સુધી લંબાતું જોવા મળી રહ્યું છે, તેને લઈને ત્યાં નજીકના રાજ્યોની અંદર એટલે કે ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક, કેરળ બાજુના ભાગો છે, તો આ દરેક ભાગોમાં આ વાવાઝોડાને લઈને સૌથી વધારે નુકસાન થવાનું છે। ગુજરાત સુધી આનું નુકસાન જે છે તે મિત્રો વધારે પડતું નથી થવાનું, પરંતુ આ વાવાઝોડાને કારણે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના જે છે તે માવઠાઓ જોવા મળી શકે તેવી મિત્રો અત્યારે હાલ આગાહી છે। હવે મિત્રો આપને જણાવી દઈએ કે આ વાવાઝોડાને કારણે મિત્રો કોઈ નુકસાન નથી, પરંતુ નીચે એક બીજું મોટું ચક્રવાત જોઈ શકો કે હિન્દ મહાસાગરમાં મંડરાઈ રહ્યું છે। જો કે મિત્રો આ હિન્દ મહાસાગરનું વાવાઝોડું જો થોડું પણ ઉપર ચડશે તો મિત્રો જોઈ શકો કે ઉપર બંગાળની ખાડી રહેલી છે, માત્ર 200 થી 300 થી 400 કિલોમીટર પણ ઉપર આવી ગયું તો પણ મિત્રો જોઈ શકો કે તે વાવાઝોડું ફરી એકવાર બંગાળની ખાડીમાં આવી જશે, અને આને લઈને મિત્રો ભવિષ્ય માટે ખતરાના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે આપણે જણાવી દઈએ કે એક વાવાઝોડું તો અત્યારે બંગાળની ખાડીમાં ચાલી રહ્યું છે અને બીજું વાવાઝોડું નીચે બંગાળની ખાડીથી જસ્ટ 400 થી 500 કિલોમીટર નીચે હિન્દ મહાસાગરની અંદર દેખાઈ રહ્યું છે, અને તેને લઈને મોટી આગાહી પણ અંબાલાલે કરેલી હતી। મિત્રો આપને જણાવી દઈએ કે અંબાલાલની આગાહી આ છેલ્લા 2 મહિનાથી 100% સચોટ અને સાચી પડતી દેખાઈ રહી છે, કારણ કે તેમણે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના અંતમાં
એક મોટું વાવાઝોડું, એક મોટો ચક્રવાત બંગાળની ખાડીમાં જોવા મળી શકે અને તેમની આગાહી સાચી પડી છે. આપ જોઈ શકો કે બંગાળની ખાડીમાં અત્યારે ચક્રવાત દેખાઈ રહ્યું છે અને અંબાલાલે મિત્રો એવું પણ જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર, સોરી મિત્રો, ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર, એટલે કે આવનારો જે મહિનો છે તેના પ્રથમ અઠવાડિયાની અંદર, એટલે કે આજથી લગભગ 10 દિવસ બાદ એક મોટું ચક્રવાત જોવા મળશે બંગાળની ખાડીમાં. અને આપ જોઈ શકો અંબાલાલની આગાહી સાચી બનતી જોવા મળી રહી છે, કારણ કે બંગાળની ખાડીથી 400 થી 500 કિલોમીટર નીચે હિન્દ મહાસાગરમાં નવું વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે અને આ વાવાઝોડું 5 થી 10 દિવસ બાદ જો થોડું ઉપર ચડી જશે તો બંગાળની ખાડીમાં આવી જશે. એટલે કે અંબાલાલે જે ડિસેમ્બર મહિનાને લઈને આગાહી આપી છે તે સાચી પડતી અત્યારે હાલ દેખાઈ રહી છે. જો કે મિત્રો આવનારા સમયમાં વાવાઝોડાને લઈને જો કોઈ નવી હરકત, કોઈ નવા માહિતી, નવા સમાચાર આવશે તો તેના વિશે ચોક્કસપણે તમને માહિતી આપવામાં આવશે આ ચેનલના માધ્યમથી. વાવાઝોડાની દિશા પરિવર્તન પણ થશે તો પણ મિત્રો દરરોજના સમાચાર જે છે તે આપણે જાણીશું આ ચેનલના માધ્યમથી. હવે મિત્રો આપણે જાણી લઈએ કે ખાસ કરીને માવઠાઓ વિશે શું માહિતી છે, કારણ કે વાવાઝોડાને લઈને આપણે માહિતી મેળવી લીધી. હવે માવઠાઓને લઈને હું તમને માહિતી આપું કે ગુજરાતના ભાગોની અંદર માવઠાઓને લઈને શું નવી આગાહીઓ આપવામાં આવી રહી છે. તો માવઠાઓ વિશે જાણીએ તો ખાસ મિત્રો માવઠાઓ વિશે આપણે વાદળોને આધારે જાણવાનું છે, કારણ કે ગુજરાત ઉપર કોઈ મોટી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી. આપને મિત્રો દેખાડી દો ઉપગ્રહના માધ્યમથી, એટલે કે સેટેલાઇટના માધ્યમથી. તો જોઈ શકો મિત્રો વરસાદની કોઈ મોટી સિસ્ટમ જે છે તે ખાસ કરીને અત્યારે ગુજરાત ઉપર ઉપલબ્ધ નથી, જેને લઈને ગુજરાતમાં કોઈ મોટા વરસાદ તો જોવા નહીં મળે, પરંતુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણીય ભારતમાં અત્યારે હલચલ મચી રહી છે વાવાઝોડાની, તેને લઈને છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસપણે આપણને પડતા જોવા મળી શકે. તો ઝાપટાઓ વિશે અને માવઠાઓ વિશે આપણે વાત કરવાની છે અને તે પણ મિત્રો આપણે જે છે તે વાદળોને આધારે જાણીશું કે વાદળોના આધારે આપણે કયા કયા ભાગોની અંદર આ માવઠાઓ નોંધાતા દેખાઈ રહ્યા છે તેના વિશે વાત કરવાની છે. તો 27 થી લઈને 28 તારીખ આસપાસ મિત્રો આ માવઠાઓ આપણને દેખાઈ રહ્યા છે તેના વિશે જાણી લઈએ. દક્ષિણીય ભારત અને સૌરાષ્ટ્રના ભાગમાં મિત્રો જોઈ શકો કે ઘમઘોર વાદળો, કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અત્યારે દેખાઈ રહ્યો છે. તો તેના આધારે હવે આપણે એક પછી એક જાણી લઈએ કે કયા જિલ્લાઓની અંદર કેટલા માવઠાઓની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો માવઠાઓ વિશે વાત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરવાની છે. તો મધ્ય ગુજરાતના ભાગો વિશે આપ જોઈ શકો કે મધ્ય ગુજરાતના છૂટા છવાયા ભાગોની અંદર કેટલાક વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવા બનતા દેખાઈ રહ્યા છે. તેના મુદ્દે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો દાહોદ પંથક આસપાસ જે છે તે ગમઘોર કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં દાહોદ, ગોધરાના વિસ્તારો, લુણાવાડાના વિસ્તારો, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ધોળકા સહિતના પંથકો. નીચે જોઈએ તો મહીસાગર, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના ભાગોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે, જેને લઈને આ દરેક ભાગોની અંદર પણ વરસાદ અને માવઠાઓની તીવ્રતા આગામી સમયની અંદર વધી શકે. ત્યારબાદ વાત કરી લઈએ હવે ત્યાંથી નીચે મિત્રો દક્ષિણીય ભારતના વિસ્તારો વિશે. તો દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને વડોદરાથી લઈને નીચે વલસાડ સુધી છેક કાળા વાદળ બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા બનવાની છે. જેમાં ખાસ જોઈ લઈએ તો બોડેલીના વિસ્તારો, ચાંપાનેર, છોટાઉદેપુર, તેની સાથે સાથે ખંભાત, બોરસદ, આણંદ, ભરૂચ, રાજપીપળાના વિસ્તારો, નીચે આવે તો ઉમરપાડા, ડેડિયાપાડા, દહેજ લાગુ વિસ્તારો, કરજણ, જંબુસર, સુરત, વ્યારા, બારડોલી અને આહવા ડાંગ સહિતના ભાગોની અંદર પણ કાળા વાદળોને લઈને માવઠાઓની તીવ્રતા વધી જવાની છે. તેના સાથે નીચે વલસાડ અને નવસારીના ભાગો પણ વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આગામી સમયમાં માવઠાઓની તીવ્રતા બની શકે અને શક્યતાઓ જે છે તે મિત્રો બની શકે છે. ત્યાંથી મિત્રો ઉપર ઉત્તરીય ગુજરાત અને કચ્છ વિશે વાત કરીએ તો જોઈ શકો કે ઉત્તર ગુજરાતના કોઈ પણ ભાગોની અંદર આજે તો કોઈ મોટા વાદળોનો પ્રવેશ દેખાતો નથી, જેને લઈને ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ, આ ચારમાંથી જિલ્લાઓમાંથી એક પણ જિલ્લાની અંદર અત્યારે કોઈ મોટી વરસાદની સિસ્ટમ જે છે તે મિત્રો સક્રિય થયેલી દેખાઈ રહી નથી. ત્યાંથી આગળ વધીએ કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કચ્છ જિલ્લાના પણ કોઈ મોટા તાલુકાઓની અંદર ખાસ કરીને વરસાદની આગાહી દેખાતી નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના એકલ દોકલ સેન્ટરોની અંદર અત્યારે હાલ વાદળો જે છે તે મિત્રો નોંધાતા દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકો તેમાં પણ ખાસ શરૂઆત કરીએ તો મિત્રો મધ્ય સૌરાષ્ટ્રથી જ્યાં ખાસ કરીને અમરેલી આવેલું છે, તો જોઈ શકો કે અમરેલીની અંદર જાત્રોડા સહિતના વિસ્તારો, બાબરા, લાઠી, દામનગર, અમરેલી, બગસરા, કુંકાવાવ, ધારી, ખાંભા સહિતના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો જોઈ શકો કે સાવરકુંડલાના વિસ્તારો, દેવરાજ્યા, લુંઘાણિયા અને ગારિયાધાર બોર્ડર, રાજુલા, લીલિયા બાજુના ભાગોની અંદર અમરેલી જિલ્લામાં વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને વાદળછાયું વાતાવરણ બનશે અને થોડી ઘણી પણ સિસ્ટમો બનશે. તો વરસાદ જોવા આવનારા સમયમાં માવઠાઓ, કમોસમી માવઠાઓની શક્યતા વધી શકે છે. ભાવનગર જિલ્લામાં પણ મિત્રો સેમ વસ્તુ દેખાઈ રહી છે. ખાસ વલભીપુર સહિતના ભાગો, ગારિયાધાર, શિહોર, પાલીતાણા, ભાવનગર, ઘોઘા પંથક, ભાલ પંથક અને તળાજા બાજુના ભાગોની અંદર જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આ ભાગોમાં પણ વરસાદીય સિસ્ટમો બનશે
બનશે તો કાળા ડિબાંગ વાદળોને લઈને માવઠાઓ જોવા મળી શકે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર જોઈ લઈએ તો ખાસ કરીને સાસણગીર, ઉના, મહુવાથી લઈને મહુવા બોર્ડરથી લઈને વેરાવળ, માંગરોળ, ઉના, સાસણગીર અને મેંદરડા, મુલિયાસા લાગુ ભાગોની અંદર જૂનાગઢ જિલ્લામાં પણ હળવા વાદળો દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો અન્ય જિલ્લાની વાત કરીએ તો બીજા કોઈ પણ વિસ્તારોની અંદર જેમ કે વાદળો દેખાઈ રહ્યા નથી, જેમ કે બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, આ જિલ્લાઓમાંથી કોઈ મોટા વાદળો દેખાતા નથી. આવનારા સમયમાં મિત્રો જો કોઈ વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે તો આ ચેનલના માધ્યમથી તમને ચોક્કસપણે જણાવવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ વિડીયોને ખાસ કરીને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા સમયમાં મિત્રો આ વાવાઝોડાને લઈને જો કોઈ નવી સિસ્ટમ સામે આવશે તો આવનારા સમયમાં આપણે ચોક્કસપણે તેના વિશે ચર્ચાઓ જે છે તે કરવાની છે. તો હાલ આજ માટે મિત્રો રજા લઈએ છીએ. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.